માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. જો વાત કરવામાં આવે તો જે રીતે એજ્યુકેશનને લઈને માય ટીવી ગુજરાતી હંમેશા અગ્રેસર રહ્યું છે કે વાત કરી રહ્યા છે કે જ્યારે એજ્યુકેશનની વાત આવે તો ક્યાંક ને ક્યાંક માય ટીવી ગુજરાતી તેના મુદ્દો લઈને તમારી સામે આવતી જ હોય છે. ત્યારે આજે ફરીથી જો એજ્યુકેશન એટલે જો આજે ફરીથી ડીપીએસ ની એક વાત ફરીથી સામે આવી છે કે ડીપીએસ નો મામલો આપ સૌને ખ્યાલ હશે કે ડીપીએસ માં જે પ્રમાણે ઘટના બની હતી ત્યારબાદ કદાચ તેની માન્યતા ન હતી અને તેમને જે વિદ્યાર્થીઓ છે તે કરતા વધારે વિદ્યાર્થીઓને તેમને રાખ્યા હતા અને ત્યારબાદ સરકાર દ્વારા કહી શકાય કે તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સાથે સાથે ડીપીએસ સ્કૂલની એક બીજી પણ હમણાં એક બહાર વાત આવી છે કે જે વિદ્યાર્થીઓ સ્કૂલ છોડીને જવા માંગે છે તેમની પાસે ડીપીએસ સ્કૂલ અત્યારે જે તે ફીના પૈસા માંગી રહી છે ને ત્યારબાદ તેમને લિવિંગ સર્ટિફિકેટ આપવાની પણ વાતો કરી રહી છે. ત્યારે આ સમગ્ર ઘટના મામલે વાત કરવા માટે મારી સાથે જોડાઈ ચુક્યા છે વિકાસ સુદ, જે ડીપીએસ સ્કૂલના વાલી છે, સુખદેવ પટેલ, જે શિક્ષણવિદ છે, અને થોડી ક્ષણોમાં જોડાશે કમલ રાવલ, જે વાલી મંડળના પણ નેતા છે. તો વાત કરી લઈએ કઈ પ્રકારની ઘટના છે આખી. વિકાસભાઈ, આપ કહેશો કઈ પ્રકારની આખી આ ઘટના છે? ડીપીએસ સ્કૂલ જ્યારથી સ્ટાર્ટ થઈ છે ત્યારથી મારો મોટો સન એમાં જ હતો અને અત્યારે હાલ 11th માં છે. મારો સન ડીપીએસ ઈસ્ટમાં જ કન્ટિન્યુ છે અને મારો નાનો બાબો છે તે એ બી 2nd સ્ટાન્ડર્ડમાં છે અત્યારે. તો ઇન શોર્ટ જ્યારથી ડીપીએસ સ્ટાર્ટ થઈ છે અમે લોકો ડીપીએસ સાથે કનેક્ટેડ છીએ અને લાસ્ટ યર બી જ્યારે સડનલી ઓલ ઓફ અ સડન જ્યારે આ ડિસિઝન લેવામાં આવ્યું હતું સરકારશ્રી તરફથી કે ભાઈ એની માન્યતા રદ કરી દેવામાં આવેલી, તો પણ એ વખતે પણ અમે લોકોએ બધાએ એફર્ટ્સ લગાવી હતી એક સાથે અને સ્કૂલને અમે લોકોએ કન્ટિન્યુ રન કરાવી હતી સરકારશ્રી રિક્વેસ્ટ કરીને. અને શિક્ષણ મંત્રી સાહેબને, મુખ્યમંત્રી સાહેબને પણ અમે મળ્યા હતા એ બાબતે અને અમને એક સારો પ્રતિસાદ સરકાર તરફથી મળ્યો હતો. અમારી સ્કૂલ કન્ટિન્યુ બી થઈ ગઈ. એના પછી અત્યારે પણ સ્કૂલની માન્યતા માટેના જે પ્રયત્નો છે તો એ ચાલુ જ છે અને વચ્ચે પણ એના જે કંઈ બી એમની જે બીયુ પરમિશન કે જે કંઈ બી રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ જે જરૂર હતી સ્કૂલની તે બધા ડોક્યુમેન્ટ સ્કૂલ તરફથી પૂરા પાડવામાં આવેલા. એટલે અત્યારે હવે જસ્ટ આજે 2 મહિના પહેલા જ એક પેલું થયું હતું કે સ્કૂલની માન્યતા જે છે એ ગાંધીનગર તરફથી બી રદ જ કરવામાં આવી અને પછી દંડ ફટકારવામાં આવ્યો. તો સ્ટીલ અત્યારે બી મારા જ્યાં સુધી મારી નોલેજમાં છે તો સ્કૂલની એફર્ટ્સ તો ચાલુ જ છે અને એટલે એક બિલકુલ સ્કૂલની એફર્ટ હજુ ચાલુ છે, પરંતુ તે એફર્ટ ક્યાં સુધી પૂર્ણ થાય છે તે પણ હજુ જોવું રહ્યું ક્યાં સુધી તે પૂર્ણ થાય છે. કારણ કે વિદ્યાર્થીઓ ત્યાં એલસી માંગી રહ્યા છે ત્યારે તેમની પાસે પૈસા પણ માંગવામાં આવી રહ્યા છે. બિલકુલ જે પ્રમાણે આ આખી ઘટના છે કે ડીપીએસ સ્કૂલમાં વાલીઓ પાસેથી ફી માંગવામાં આવી રહી છે. ડીપીએસ ઈસ્ટ સ્કૂલની વાત થઈ રહી છે
કે જે પ્રમાણે જે વિદ્યાર્થીઓ સ્કૂલને છોડીને જવા માંગે છે તેમની પાસે ફરીથી ફી માંગવામાં આવે છે. સાથે સાથે કમલભાઈ બીજી પણ વાત કરવામાં આવે કે સરકાર દ્વારા 50 લાખ રૂપિયાનો દંડ પણ નાખવામાં આવ્યો હતો, પરંતુ માત્ર તે કાગળમાં જ દંડ થઈ ગયો છે. તેમની પાસે તે ડીપીએસ સ્કૂલ પાસે ફરીથી માંગવામાં નથી આવ્યો. ઘણો સમય પણ થઈ ગયો છે. તે વિશે આપ શું કહેશો? પહેલા તો હું એક બહુ અગત્યની વાત કહું છું કે શિક્ષણ જગતની અંદર ગુજરાત જે રીતે અત્યારે દેખાઈ રહ્યું છે ગુજરાતની અંદર, એ ટોટલ એવું દેખાય છે ભ્રષ્ટ જે કહેવાય ને, ભ્રષ્ટાચારનો જો પહેલો અગર કોઈ એજ્યુકેશનના નામે અગર લૂંટ હોય ને તો આપણા ગુજરાતમાં છે. પહેલી લૂંટ મોટામાં મોટી. બીજી કે દાદાગીરી, મતલબ ખુલ્લેઆમ દાદાગીરી. એજ્યુકેશન ચલાવી રહ્યા છે યા કોઈ એવું વસ્તુ ચલાવી રહ્યા જેની અંદર વાલીઓને હેરાનગતિ, સ્ટુડન્ટને હેરાનગતિ, સરકાર પણ બે આંખ બંધ કરીને ખાલી જોઈ રહી છે. શું જોઈ રહી છે? આની અંદર કોઈ વાલીઓના હિતની વાત તો છે જ નહીં. તમે ડીપીએસ ની વાત કરો છો, બરાબર છે સાહેબ, પણ ડીપીએસ આપણે બ્રાન્ડ ગણીએ છીએ, બરાબર છે? આપણે બધા બ્રાન્ડ બનાવી છે ને શું બનાવી છે? આપણે જ બનાવી છે. આપણે પોતે એના અડધા ગુનેગાર આપણે પોતે છીએ, બરાબર છે? બીજા કોઈ નથી. અડધા ગુનેગાર આપણે છીએ, અડધા ગુનેગાર એ છે ને વત્તા કહેવાય એ સરકાર કે સરકારે આમાં કોઈ વાલીઓના હિતનું કામ કર્યું જ નથી સાહેબ. દંડ ફટકારવો ને દંડ વસૂલ કરવો જમીન આસમાનનો ફરક છે. શું છે? દંડ તો કોઈ બીને ફટકારો ને. આટલા વર્ષથી ડીપીએસ ચાલતી હતી, કોના નેજા હેઠળ ચાલતી હતી આ સ્કૂલ? કોણ તપાસ કરતું હતું? કયો ડીપીઓ ડીઓ હતો ત્યાં? 50 લાખના દંડથી મતલબ નથી. આ છોકરાના ભવિષ્ય સાથે ખેલવાડ થયો એનાથી મતલબ છે કે નહીં? આપણે છોકરાના ભવિષ્ય ખતરામાં મુકાઈ ગયા ને સાહેબ. વિચારો ખાલી છોકરાના ભવિષ્યનું શું. 50 લાખ રૂપિયા દંડ છે, વેલ્યુ છોકરાનું ભવિષ્ય. ડીઓ ડીપીઓ જે પણ હોય, હું તો કહું ને રાજ્ય સરકારના મંત્રી સુધી રાજીનામા લેવા જોઈએ આમાં. એવું ના હોવું જોઈએ 50 લાખમાં બધું પતી જાય છે સાહેબ. એની અંદર હજારો સ્ટુડન્ટ ભણતા હતા એના અંદર. 50 લાખ ખાલી 50 લાખની વાત છે આ. હું તો 50 લાખની વાત માનતો જ નથી સાહેબ. 50 લાખ વેલ્યુ નથી. સ્ટુડન્ટની અને પેલા વાલીઓના જે અંદરની ફિલિંગ્સ જોડાઈ હતી ને, એની વેલ્યુ કરો પહેલા. બિલકુલ એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બિલકુલ સાચી વાત છે જે પ્રમાણે કહેવાય છે કમલભાઈની, કે જે પ્રમાણે કહી શકાય કે 50 લાખની વેલ્યુ નથી. બિલકુલ કહી શકાય, કારણ કે આમ તો દંડ વધારે જ હતો, પરંતુ બધા ખર્ચા કાઢીને સરકારે તેમને 50 લાખ રૂપિયા છેલ્લો દંડ કરેલો. પરંતુ બિલકુલ એ ક્યાંક એક વાત હજી કહું છું, આજ તમારા પ્રશ્નો પર વાત કરું છું કે સરકાર હજી પણ એના હિતમાં વિચારે છે. શું વિચારે છે? ખર્ચા કાઢીને આ કરીને પેલું. પણ વિદ્યાર્થીઓનું શું સાહેબ? એમાં વિદ્યાર્થીઓનો ક્યાં ગુનો છે? તમારા અધિકારી તપાસ નથી કરી સ્કૂલની. તમે નાની સ્કૂલમાં તપાસ કરવા જતા રહો છો કે મેદાન નથી, આ નથી, ફલાણું નથી. એ બધા પ્રશ્નો તમે જયારે ઉકેલવા નીકળો, તમારો ડીપીઓ ત્યાં પહોંચી જાય છે, ડીઓ પણ પહોંચી જાય છે, ત્યાં બધું થઈ જાય છે. એટલે આ બ્રાન્ડ સ્કૂલોની પાછળ કોઈની તપાસ નથી એમ. બધા જ અધિકારી સંડોવણ છે, બધા જ અધિકારીઓની સંડોવણી છે આની અંદર. જેટલા અધિકારીઓ આની સાથે જોડાયા હતા પહેલાથી, એ બધાને સસ્પેન્ડ પણ કરી દેવા જોઈએ તાત્કાલિક ધોરણે. બિલકુલ એ બહુ જ સારી વાત છે કમલભાઈની, કે જે પ્રમાણે માત્ર દંડ એક જ પ્રશ્ન નથી, અને જે અધિકારીઓ અથવા તો જે લોકો સરકાર તંત્રના જેટલા પણ લોકો જોડાયેલા છે તેમને પણ યથાવત સજા, જે સજા થવી જોઈએ તેમને પણ દંડ થવો જોઈએ. જે અધિકારીઓ જોડાયેલા છે આ આખા કૃત્યની અંદર, કુકૃત્ય કહી શકાય આને, તેની ખાસ કરીને એટલા માટે કહી શકાય કારણ કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. આજે વિદ્યાર્થીનું ભવિષ્ય ક્યાં, તો તેમને ખબર જ નથી, કારણ કે હજુ સ્કૂલને માન્યતા નથી મળી. કહી શકાય સ્કૂલ અત્યારે તે માન્યતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો ચાલુ છે, પરંતુ માન્યતા પ્રાપ્ત નથી. પરંતુ માન્યતા પ્રાપ્ત વગરની સ્કૂલના બાળકો જયારે આગળ જશે તો શું થશે તે બાળકોનું, તે પણ એક વિચારવા લાયક બાબત છે. પરંતુ જે આમાં લોકો સંડોવાયેલા હતા, જેમને કહી શકાય કે આટલી મોટી બિલ્ડિંગ ઉભી કરી નાખી, ડીપીએસ સ્કૂલ ત્યાં ચાલુ કરી નાખી, અત્યાર સુધી કોઈ જ જોગવાઈ ના આવી, પરંતુ બાજુમાં જયારે નિત્યાનંદનો મામલો આવ્યો ને વિચક્યો ને ત્યારબાદ જ કહી શકાય કે આ સ્કૂલનું બધું જ બહાર આવ્યું. તો આમાં જેટલા લોકોની સંડોવણી હતી તેમને પણ બહાર પાડવા જરૂરી છે. બિલકુલ. સુખદેવભાઈ, આપ શિક્ષણવિદ તરીકે આપ શું કહેશો કે આખી આ ઘટના બની છે
જે રીતે બહુ સરસ વાત કરી, કમલભાઈએ પણ ઘણી સારી વાત કરી કે આ પ્રમાણેની ઘટના માત્ર તમે દંડ આપીને કે લેખિતમાં દંડ આપીને વસૂલો ના વસૂલો એનો મતલબ નથી, પણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું તે પણ છે. ખાસ કરીને જો હાલમાં પણ વાત કરીએ તો કેટલીક સરકારી સ્કૂલોને બંધ કરવામાં આવી રહી છે 20 થી ઓછી સંખ્યા હોય તો, અને ત્યાં વર્ગ શાળા ચાલુ કરવામાં આવી છે. એટલે વર્ગ શાળાનો મતલબ એવો છે કે ત્યાં એક શિક્ષક મોકલવામાં આવે, 18 છોકરાઓને ભણાવે, પરંતુ મારી દ્રષ્ટિએ કદાચ એ પોસિબિલિટી નથી. એક શિક્ષક માટે ગુજરાતીનો હોય, એક શિક્ષક ગણિતનો હોય, તો મને એવું નથી લાગતું કે કોઈ એક શિક્ષક ગણિતનો, ગુજરાતીને બધા સબ્જેક્ટ પણ ભણાવી શકે. તો આવી પણ ઘટના સરકારી સ્કૂલમાં બની છે. સાથે સાથે આ બંને આપણે વાત કરવાની છે, કારણ કે આ બહુ મોટી બાબત છે શિક્ષણને લઈને. જો ડીપીએસ સ્કૂલને એક બાજુ તો તમે દંડને કદાચ એવું સમજો કે વિદ્યાર્થીઓનો ખર્ચો થયો, આ થયો, એમ કે તમે દંડ ઓછો કર્યો, વિદ્યાર્થીઓને અત્યારે ત્યાં લિવિંગ સર્ટિફિકેટ લેવા જવું પડે છે તો એ લોકો ફી વસૂલે છે. આ કેટલું યોગ્ય છે? આપ શું કહી રહ્યા છો સુખદેવ સર? તમારી જે રજૂઆત છે એમાં બે મુદ્દાઓ ઉછીને આવી રહ્યા છે. એક છે અત્યારે સરકાર જે પોતાની પ્રાથમિક શાળાઓ છે સંખ્યા ઓછી હોવાના કારણે મર્જ કરી રહી છે એક શાળાને બીજી શાળા સાથે, જ્યારે એ લોકો જોડી રહ્યા છે ત્યારે. હવે કે અત્યારે એ સવાલ ચોક્કસ ગંભીર છે અને એની આપણે ચર્ચા કરીએ, પણ સાથે સાથે અત્યારે જે છે મુદ્દો આ પણ છે કે જે અત્યારે મહત્વનો જે કમલભાઈ અને વિકાસભાઈએ વાત કરી તે ડીપીએસ સ્કૂલનો મુદ્દો છે. એની અંદર સૌથી પહેલી વાત જો સમજવાની હોય તો બે તબક્કે સમજવી પડે. એક કે જ્યારે આ શાળા માન્યતા નથી અને એની ગેરરીતિઓ બહાર આવી, એ એક તબક્કો છે. અને તે વખતે જે સરકારે કહેવાતી રીતે, કે કમલભાઈ પણ હમણાં વાત કરી રહ્યા છે તે પ્રમાણે, એમને 50 લાખનો કહેવાતો દંડ કર્યો. જે વિગતો છે તે પ્રમાણે હજી એ વસૂલ થયો છે કે નહીં એ પાછો બીજો સવાલ છે, પણ એક ગેરરીતિ છે સાબિત થયું અને એ ગેરરીતિના કારણે જે છે તો એમને દંડ કરવાની જરૂરિયાત ઊભી થઈ. પણ સાથે સાથે અગત્યની વસ્તુ એ પણ છે કે એના માટે જે જવાબદાર લોકો છે એ ડીપીએસ મેનેજમેન્ટ તો છે, પણ હું કમલભાઈની વાતમાં સુર પુરાવીશ અને એ પ્રમાણે જે છે તે એની સાથે સંકળાયેલું આખું શૈક્ષણિક તંત્ર એની જવાબદારી પણ ફિક્સ કરવી જોઈએ અને એના માટેની ઇન્ક્વાયરી પણ બેસાડવી જોઈએ, જેથી આવા સવાલો ફરીવાર કોઈવાર ગુજરાતમાં કરવાની કોઈ હિંમત ન કરે. કારણ કે આ સરકારી તંત્રની સાથે ભાગીદારી વગર આ શક્ય બને જ નહીં. હવે બીજી અગત્યની બધું તો કરવામાં આવ્યું છે, પરંતુ એ ક્યાં સુધી તપાસ શું થઈ રહી છે હજુ કદાચ લોકોને ખબર જ નથી. કદાચ વિકાસભાઈને ખબર હશે, કદાચ આ માટેની એક કમિટીની પણ રચના કરવામાં આવી હતી. વિકાસભાઈ, આપને ખ્યાલ હશે ડીપીએસ મામલે એસઆઈટી ની ત્યાં રચના કરવામાં આવી હતી. શું ત્યાં એ બાદ કોઈ તપાસ ચાલુ થઈ હતી ખરી? સ્કૂલમાં આવતા હતા કોઈ પ્રકારનું શું હતું? હા, એટલે પછી તો જે જયારે આ માન્યતા રદ થઈ ગઈ સ્કૂલની અમારે, એના પછી તો એટલે જે કઈ બી રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ હતા, ધારો કે બીયુ પરમિશનની જરૂર હતી, સ્કૂલને બીયુ નહોતું એ વખતે, તો એ બીયુ માટે એટલે ટૂંકમાં એના પછી જે એક શું કહેવાય કે નવેસરથી પ્રોસેસ જે થવી જોઈએ એ પ્રોસેસ આખી થઈ નવેસરથી, અને પછી બધા ડોક્યુમેન્ટ્સ બી ભેગા કર્યા સ્કૂલે. બીયુ પરમિશન તો મને ખ્યાલ છે કે આપણા નેહરા સાહેબ હતા, એમના એ ફેઝની અંદર જ અમે બી ઇવન નેહરા સાહેબને મળ્યા હતા એ બાબતે. કારણ કે અમને અમારા બાળકોને એક ઇમોશનલ ફિલિંગ છે સ્કૂલ સાથે, અને અમે બી આટલા વર્ષો થઈ ગયા છે સ્કૂલ સાથે કનેક્ટેડ છીએ. તો અમને લોકોને, કારણ કે અમારા વિસ્તારમાં પણ, અમારા આટલા વિસ્તારમાં ડીપીએસ નો જે કમલભાઈએ કીધું એવી રીતના એક મોહ છે ડીપીએસ નો. તો એક સારી સ્કૂલ, કારણ કે આટલું મોટું કેમ્પસ એ કદાચ અમારા સરાઉન્ડિંગ સ્કૂલ્સ ની અંદર જો વાત કરીએ મણિનગર સરાઉન્ડિંગ કે, તો ડીપીએસ જેટલું મોટું કેમ્પસ જ કોઈ સ્કૂલ જોડે નથી. એટલે હા, ટેકનિકલ જે કઈ બી આના નો હાઉસ છે એમાં જે કઈ બી ઉણપ છે એ પૂરી કરી દઈએ તો પછી સ્કૂલ કન્ટિન્યુ રહેવી જોઈએ. આજે પણ હું એ મંતવ્ય સાથે મારા છોકરાઓ મેં કન્ટિન્યુ રાખ્યા. કમલભાઈ, મને એ નથી ખબર પડતી કે આટલી સારું કેમ્પસ, આટલી તમારી સ્કૂલની વખાણ પણ થઈ છે, નહીં થઈ હોય એવું નથી. સ્કૂલોમાં વખાણ પણ થઈ હશે, બધી વાત તમારી યોગ્ય છે, પણ મને એ નથી ખબર પડતી કે સાઈડમાં નિત્યાનંદનો ડ્રામા શું ચાલતો.
પહેલી પ્રશ્નની વાત જે છે, બરાબર છે. પહેલો પ્રશ્ન એ મોટો છે, બરાબર છે. આજે તમે સ્કૂલ ચલાવી રહ્યા છો, એની સાથે સાથે આ પણ ચાલી રહ્યો છે કંઈક મોટો ડ્રામા. તો હું એમ કહેવા માંગુ છું કે તમે એક એજ્યુકેશન ફિલ્ડના વ્યક્તિ છો, એક એજ્યુકેશન આપવા નીકળ્યા છો, તો સાથે સાથે આ પ્રશ્ન કેમ ચાલતો હતો ને આટલા દિવસથી ચાલતો હતો, તો તમને પણ તો ખબર હોવી જોઈએ ને. જો આ વસ્તુ બનાવ બન્યો આપણી સાથે, આટલો મોટો ઇસ્યુ બન્યો, એમાં કેટલા છોકરા તમારા સાથે જે જોડાયેલા ફેમિલી હતા, વાલીઓ જેને કહેવાય, કેટલા છોકરા જોડાયેલા હતા, એમની આત્મા કોને દુભાઈ? તમે લોકો દુભાઈ ને આત્મા, બીજા કોઈ તો દુભા નથી. આજે પબ્લિસિટી થઈ, આટલું બધું થયું, મતલબ તમે જુઓ ખાલી કે કેટલો વિષય બન્યો છે ડીપીએસ નો. અત્યારે બીજી ડીપીએસ માં મોકલવા હોય તો પણ અત્યારે લોકો સંકોચાય છે. શું સંકોચાય છે? એટલે મારું એક જ તથ્ય છે કે આની અંદર ક્યાંય પણ ભૂલો થઈ છે તો સરકારના વ્યક્તિ જવાબદાર હશે, એને પણ સજા થાય. તમારા અંદરથી કોઈ મળેલા હોય, એના ઉપર પણ સજા થાય. કેમ કે એના માટે મારું કહેવાનો મતલબ શું છે કે શિક્ષણ સાથે છેડા ના કરવા જોઈએ. શિક્ષણ એક સરસ્વતીનું ધામ છે, એ મંદિર છે. મંદિરની અંદર મંદિર સાથે જો છેડા થશે તો કોકનું ભવિષ્ય બગડશે. એના જવાબદાર કોણ હશે? સરકાર હશે. તો એની સામે અમે લડીશું. અમારી પૂરી તૈયારી છે કે આની અંદર જે પણ સંડોવાયેલા હશે અમે એને છોડીશું નહીં. કેમ કે આ છોકરાઓના ભાવિ સાથે ખેલવાડ થયો છે. આ સમજી લેજો, છોકરાઓના ભાવિ સાથે. ને એની સાથે તમે કદાચ તમને સાહેબ નહીં ખબર હોય તો બીજી વાત કહું, એક વાલી હોય ને, એક મા બાપ જયારે છોકરાને ભણવા મૂકે ને ત્યારે એક શાના માટે મૂકે તમને ખબર છે? સારા સંસ્કારો અને સારું જ્ઞાન મળે. શું મળે? આ પહેલો પ્રશ્ન. ને એ જયારે બ્રાન્ચ સ્કૂલમાં મોકલે છે ત્યારે એની દુવિધાઓ કેટલી હોય છે. એની પાસે ફીના પૈસા નથી હોતા ને, તો કેટલાય મા બાપ એવા છે, પેરેન્ટ્સ એવા છે કે જેને કયા કોમ્પ્રોમાઇઝ નથી કર્યા. તમે વિચારો, કયા કોમ્પ્રોમાઇઝ નથી કર્યા સાહેબ. એટલા કોમ્પ્રોમાઇઝ કરીને છોકરાને ભણાવે છે ને સાહેબ કે એની તમે કલ્પના ના કરી શકો. પછી એની સાથે જયારે આવો દગો થાય, ના દગાના અંદર સરકારના કર્મચારી ઇન્વોલ્વ હોય, સ્કૂલના કર્મચારીઓ ઇન્વોલ્વ હોય, બરાબર, તો કોઈને છોડાય ખરી? કોઈને ના બક્ષાય એની અંદર. એના માટે તો જે કઈ બી ટ્રસ્ટીઝ છે તો એમના ઉપર સરકાર શ્રી તરફથી અથવા જે કઈ બી લીગલ એક્શન જે લેવા જોઈએ તો લેવાઈ જ રહ્યા છે. અને એમાં તો અમે ક્યારે એમાં વચ્ચે પડતા બી નથી. અમે તો ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ, હા, મેં તમને જેવું કીધું કે સરાઉન્ડિંગમાં સારા કેમ્પસ વાળી આટલી સારી સ્કૂલ, કારણ કે એજ્યુકેશન બી સ્કૂલનું ઓકે જ રહ્યું છે. અને તમે જેવી રીતના કીધું એવી રીતના કે ભાઈ અમે અમારા બચ્ચાઓને જયારે સ્કૂલે મોકલીએ છીએ, ઇવન મારા છોકરાઓની વાત કરું તો મારા સનને મારા પ્રત્યે જે લાગણી છે એના કરતા વધારે અમારા હિતેશપુરી જે પ્રિન્સિપલ હતા એમની સાથે લાગણી. એટલે જે તમે જે કીધું કે શિક્ષણ જે સ્કૂલ જે છે મંદિર છે, એટલે મંદિર છે અને અમે તે મંદિર પ્રત્યેની ફિલિંગની વાત કરીએ છીએ. હા, એના જે કઈ બી ધારો કે નિત્યાનંદની મેટર છે તો એના માટે જે કઈ બી એક્શન લેવા જોઈએ સરકાર તરફથી લીધા જ છે. કોર્ટમાં કેસ બી ચાલુ છે તો એ બી જે કઈ બી છે ડિસિઝન આવશે. કદાચ સ્કૂલે કદાચ કઈ ચેડા થયા બી છે સ્કૂલ તરફથી તો એના માટે બી જે કઈ બી પ્રોસેસ છે તમે ખાલી એટલું સ્વીકારો, આજે આટલું સ્વીકારો કે ક્યાંક ને ક્યાંક છોકરા તો ભણવા આવતા એમની કોઈ ભૂલ નથી, તમારા ત્યાં ભણે છે. પણ આજે ભૂલ કોની થઈ છે? તમારી સ્કૂલની થઈ છે, તમારી સાથે જોડાયેલા વ્યક્તિ થઈ કે ટ્રસ્ટીને. પણ ભવિષ્ય બગડ્યું કોનું? આમ કોનું બગડ્યું? બચ્ચાઓનું જ ડેફિનેટ છે. એમાં તો કોઈ બેમત જ નથી સાહેબ. બચ્ચાઓની સાથે એની પરિવાર આખું જે હોય ને, એક છોકરાની પાછળ એનું ભવિષ્ય બનેલું. હું તો તમને જે વાત કરીશ ને તો સાહેબ કેવું છે કે અમારે આજે જે પૂર્વ વિસ્તાર ખરો છે અને પર્ટિક્યુલર જ્યાં અમારી સ્કૂલ છે તો અમારું જે બેલ્ટ ખરો ને સાહેબ, અમારે અહીંયા આગળ નવું બધું કન્સ્ટ્રક્શન ચાલુ છે. સ્કૂલ જે રીતના લોકેશન, જે રીતના સ્કૂલનું લોકેશન હતું એની આજુબાજુમાં ઘણી બધી સોસાયટીઝ ડેવલપ થઈ છે નવી. તો ઘણા બધા એવા પેરેન્ટ્સ કે જે લોકો સિટીમાં રહેતા હતા અથવા મણિનગરમાં રહેતા હતા તો એ લોકોએ પ્લાનિંગ કરીને બધા અહીંયા આગળ ઘર બધાએ પોતાના લીધા છે સરાઉન્ડિંગ વિસ્તારમાં કે ભાઈ નજીકમાં પેલું એ થઈ જાય તો સ્કૂલ તો, કારણ કે શું ડીપીએસ નું એજ્યુકેશન તો ઓકે હતું જ અમારું. તો એટલા બધા પેરેન્ટ્સ ની અત્યારે ફિલિંગ્સ છે, એટલો બધો સ્ટાફ છે, સ્ટાફ હજુ બી કન્ટિન્યુ છે એઝ ઇટ ઇઝ. જે બી એ લોકોનો સ્ટાફ હતો એ આજની ડેટમાં બી રાખતો જ છે એ લોકો, બરોબર છે.
ઇવન આજની ડેટમાં પણ રોજની 4 ક્લાસીસ જે ઓફિશિયલ જે બીજી સ્કૂલ્સની મને ખ્યાલ નથી, પણ મારા આ લોકોનું એટલું એ લોકો સિન્સિયરલી બધું ચાલુ જ છે એમના તરફ. એટલે આ જે વસ્તુ જે છે કે ભાઈ લીગલ વેઝમાં જે કઈ બી એ લોકોએ મિસ્ટેક કરી છે, નિત્યાનંદ વાળી મેટર થઈ છે, એ નિત્યાનંદ વાળી મેટરમાં બી અમને લોકોને જયારે આ બધું ખબર પડી એટલે 80 મિનિટ અમે લોકોએ તરત બધા વાલી મંડળ અમે લોકો ત્યાં પહોંચીને અને એમને કીધું કે ભાઈ તમારે કે એની હાવ કીધું કે આ નિત્યાનંદ વાળું ચેપ્ટર ક્લોઝ કરો. અને પછી તો એ લોકો કે નિત્યાનંદની આખી ટીમ પેલી હટી બી ગઈ એ લોકો ત્યાંથી. પણ સ્કૂલ બાબતમાં જો હું કહું તમને તો ડીપીએસ ઈસ્ટ એના એજ્યુકેશન માટે સ્ટડીઝ માટે એ અમે સેટિસ્ફાઈડ છીએ એનાથી. જે કઈ લીગલ વેઝમાં જે થતું હોય એ કરવું છે. 50 લાખ નું પણ હું 1 કરોડ દંડ થતો હોય તો એ લઈ લેતા સ્કૂલ તરફ. આપણે સુખદેવ સરને પણ આટલી આ જે ઘટના બની રહી છે, કમલભાઈએ પણ વાત કરી, આપણે પણ વાત કરી કે આજુબાજુ કોઈ સ્કૂલ નથી, ઘટના બની રહી છે એના વિશે આપ શું કહે? સરકાર અને અધિકારીઓ આ બહુ સારી રીતે સુપેરે જાણે છે કે કોઈ પણ સ્કૂલ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અપ ટુ 8th સ્ટાન્ડર્ડ 8 ધોરણ સુધીના જે કંઈ પણ વિદ્યાર્થીઓ છે એને એના લાભ મળવા જોઈએ. એમાં 2 મહત્વના મુદ્દા આજે જે ચર્ચામાં તમે લાવી રહ્યા છો તે એક કે લિવિંગ સર્ટિફિકેટ કોઈ પણ સ્કૂલ કોઈ પણ સંજોગોમાં આપવાની ના પાડી શકે નહીં. અહીંયા જો કેસ છે, એકવાર સમજી લઈએ જરા કે રાઇટ ટુ એજ્યુકેશન સ્પષ્ટ રીતે કહે છે કે લિવિંગ સર્ટિફિકેટ એ બાળકનો અધિકાર છે અને તે કોઈ પણ સંચાલકો એનું વાયોલેશન કરી શકે નહીં. સવાલ છે ફીનો. હવે ફી છે તે વાલીએ ભરવાની છે અને સ્કૂલ અને વાલી એ એકબીજા સાથે પ્રકારના મુકાયેલા કહેવાય. સ્કૂલ ભણાવે છે અને વાલી એમને ફી આપવાની. હવે એની અંદરથી જો એ વાલીઓ ફી ન ચૂકવે તો તે માટે જે કોઈ પણ દેવાદાર લેણદાર વચ્ચેના સંબંધોના ડિસ્પ્યુટ ઉભા થાય તો એ માટેની આખી એક સિવિલ સિસ્ટમ છે. આપણે ત્યાં કાનૂની વ્યવસ્થા છે, તમે સિવિલ સ્યુટ કરી શકો. એ રીતે સંચાલકો વાલી સાથે એ અંગેની કાર્યવાહી કરી શકે. પણ કોઈ પણ સંજોગોની અંદર વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી શકે નહીં. અને જો આવી ઘટના બનતી હોય તો, અને જ્યારે ડીપીએસના કેસની અંદર બહુ સ્પષ્ટ રીતે તંત્ર એની સાથે અત્યારે બિલકુલ જાણ્યું છે કે હકીકત શું છે અને ત્યારે એમના ધ્યાનમાં લાવવી જોઈએ. અને ડીપીઓને એ પાવર છે કે એ સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ લઈને બાળકને આપે અને બાળક અને વાલી પોતાની ઈચ્છા પ્રમાણે બીજી સ્કૂલમાં જઈ શકે. એના માટે ફી નથી ભરી કે ભરી છે એ મુદ્દો બનતો નથી. બીજી વાત, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ પ્રમાણે 8 ધોરણ સુધીની જે કોઈ પણ શાળાકીય વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાની અંદર કોઈ પણ સ્કૂલ કોઈ પણ સંજોગોના કારણે જો મર્જ કરવામાં આવે, બંધ કરવામાં આવે કે એવી સ્થિતિ ઊભી થાય તો એ કરતા પહેલા અહીંયા હું ખાસ કહું છું, કાયદાની અંદર બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે કે એ વિદ્યાર્થીઓને યોગ્ય રીતે બીજી સ્કૂલમાં દાખલ કરાવવાની જવાબદારી ડીપીઓના સિરે છે, સરકારના સિરે છે. અને સરકારે એ વ્યવસ્થા પહેલા કરવી પડે, ત્યાં સુધી સ્કૂલને બંધ કરી શકે જ નહીં. આ બહુ સ્પષ્ટ રીતે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અંદર આ 2 જોગવાઈઓ. અત્યારે ડીપીએસના વાલીઓ જો આ 2 મુખ્ય મુદ્દા ઉપર જ અત્યારે વાત કરતા હોય તો એમાં સ્પષ્ટ રીતે એમની મદદમાં આવી શકે તેવા મુદ્દા છે. પરંતુ સર એમાં અમે હમણાં જ ગયેલા અને વાત થયેલી કે ત્યાં વર્ગ શિક્ષણની વાત છે કે ત્યાં વર્ગ શિક્ષક આપવામાં આવે છે ફરીથી અને ત્યાં કોઈ એક ટીચરને મોકલવામાં આવી રહ્યા છે. એટલે જે સ્કૂલો બંધ કરી છે, વિજયનગર છે કે ઇન્દ્રપુર છે, આવી કેટલીય સ્કૂલો છે જે બંધ કરેલી છે, તે સ્કૂલોમાં હવે વર્ગ શિક્ષણ ચાલુ કર્યું છે સરકારી સ્કૂલોમાં. તે કેટલું યોગ્ય છે? શું ત્યાં ન્યાય મળી રહેશે આપને લાગી રહ્યું છે દરેક વિષયને કે જે વિદ્યાર્થી છે એમને? પાર્થભાઈ, અહીંયા 2 મુદ્દા ભેગા થઈ રહ્યા છે. આપણે બંને મહત્વના મુદ્દા છે, બંનેને સ્વતંત્ર રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. એક જે સવાલ છે, મેં અત્યારે કાનૂની વ્યવસ્થાની વાત કરી તે ફક્ત ડીપીએસના 2 મુદ્દા, લિવિંગ સર્ટિફિકેટ અને સ્કૂલની માન્યતાના સંદર્ભમાં સરકારની જવાબદારી અને બાળકોનો શિક્ષણનો અધિકાર. હવે આપ જે મુદ્દા કહી રહ્યા છો તે સરકારી શાળાઓની અંદર જે અત્યારે મર્જ કરીને વર્ગ શિક્ષક મોકલીને કરવાની વાત છે તે ત્યાં પણ આ આખો એક અત્યારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનું સરકાર પોતાની શાળાઓમાં વાયોલેશન્સ કરી રહી છે અને એના માટે એને કાનૂની પડકાર મળવો જોઈએ જ.
સવાલ આ છે કે એક બાળક પણ જ્યાં હોય ત્યાં આ મર્જ કરવાનો નિર્ણય એ સરકારની પોતાની બહુ જ મોટી નાલેસી ભરી આવડત છે. હું આવડત કહું છું કારણ કે એમને ત્યાં ફક્ત નાણાં દેખાય છે. આ ફંડામેન્ટલ રાઇટ છે, બાળકોના શિક્ષણનો આ મૂળભૂત અધિકાર છે, અને ત્યાં નાણાકીય વ્યવસ્થા, બજેટની વ્યવસ્થાઓના નામે, કરકસરના નામે સરકાર આ પગલું કરે તો એ બાળકોના મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે. એટલે એને પડકારવાની એક જુદી વ્યવસ્થા આપણે ઊભી કરવી જોઈએ, અને એ તદ્દન ગેરકાનૂની છે ને સરકારે એમાંથી પીછેહટ કરવી જ પડે એ સ્થિતિ છે. પણ સવાલ એ છે કે આપણે હજી આ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટને કાયદાકીય જોગવાઈઓથી પૂરતા માહિતગાર નથી, અને એનો કારણે એનો યોગ્ય ઉપયોગ આપણે કરી શકતા નથી. એટલે અત્યારે ફાયદો ઉઠાવી સરકાર ચોક્કસપણે સરકાર જે છે ખાનગીકરણમાં એમના જુદા પ્રકારના પોતાના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એના સીધા હિતો છે, અને આની અંદર કોઈ એક રાજકીય પક્ષ બાકાત નથી. સત્તાધારી પક્ષ એનો વિશેષ લાભ લે અને વિરોધ પક્ષની અંદર પણ એમની પોતાની ગોઠવણો ગોઠવાયેલી હોય. એટલે શિક્ષણ આજે વ્યાપારનું ક્ષેત્ર બન્યું છે. શિક્ષણ એ આજે રાજકીય જે મહાનુભાવો છે એમના માટેનું એક પ્રતિષ્ઠાનો વ્યવસાય બન્યું છે, અને એની સંજોગોની અંદર નાગરિકો તરીકે, વાલીઓ તરીકે આપણે કાયદાને બરાબર જાણતા નથી, અને એના કારણે સરકાર પોતાની મનમાની કરી રહી છે. એના ઉપર ચેક આવવો જોઈએ, અને ફંડામેન્ટલ રાઇટ તરીકે એને હાઈકોર્ટમાં પડકારવો જોઈએ, અને સરકાર એની અંદર જરૂરથી પોતે પીછેહટ કરવી પડે એવી સ્થિતિમાં જ છે. એટલે સવાલ અહીંયા છે કે પહેલા તો ડીપીએસની વાત આપણે બહુ સ્પષ્ટ રીતે સમજી લઈએ. જો વાલીઓને આટલો બધો પ્રેમ હોય પોતાની શાળા માટેનો, અને એની બ્રાન્ડ સાથે એમને વળગાયેલું હોય, તો એક વસ્તુ તો આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં લોભ, લાલચ, આકર્ષણ હોય ત્યાં ધુતારાઓ ભૂખે ન મરે. અને એ જ રીતે અત્યારે એનો ફાયદો લોકો રહી રહ્યો છે. હું વાલીઓને બિચારા બાપડા જ કહીશ, કારણ કે એમના મનની અંદર પણ સારું શિક્ષણ એટલે શું, એ સારા શિક્ષણ વિશેની પણ એક ભ્રામક માન્યતા છે, અને એ ભ્રામક માન્યતાના આધારે જે છે તે એ લૂંટાવાનું પસંદ કરવાનો આનંદ ભોગવે છે. વિકાસભાઈની વાતોમાં એક કાં તો જે છે તે એમની પોતાની સમજણની નબળાઈ આવે છે, કાં એમને લૂંટાવાનો આનંદ છે. કારણ કે આવી ભ્રામક માન્યતા આપણે ત્યાં એક વાલીની અંદર છે કે બાળકનું સાચું શિક્ષણ એટલે મેરિટમાં ટકાવારી ઊંચી લાવી દેવી અને બે ચાર જરા સારા પરફોર્મન્સ કરી શકે. એટલે પણ સર્વાંગી વિકાસની દ્રષ્ટિએ આજે શિક્ષણનું માર્કેટિંગ થયું છે, એની અંદર સરકારની જવાબદારી છે, અને સાથે સાથે આપણે આપણી સમજણ પણ માતા પિતા વાલી તરીકે વિકસાવવાની છે. અને એનો કાયદો હંમેશ માટે 1 એપ્રિલ 2010 પહેલા આ બધી વાતો જે હું અત્યારે કરી રહ્યો છું એનું કોઈ સ્થાન નહોતું, પણ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ફંડામેન્ટલ રાઇટ બન્યો, આર્ટિકલ 21A બન્યો, અને એના કારણે આજે આ જોગવાઈઓ બાળકોની તરફેણમાં છે, અને આ સરકારની જવાબદારી છે. ફ્રી એન્ડ કમ્પલસરી બે શબ્દ એની અંદર છે, એમાં ફ્રી ફોર ચિલ્ડ્રન અને કમ્પલસરી ફોર ધ સ્ટેટ આ કાયદાનું અર્થઘટન છે. અને એ પ્રમાણે ડીપીએસના આખા કેસને પુનઃ રીતે તપાસવો જોઈએ, અને જો એ તપાસીએ તો આ જે દુર્ઘટના ડીપીએસના નામે ગુજરાતમાં બની છે એ ગુજરાતના શૈક્ષણિક ઇતિહાસની અંદર એક ટર્નિંગ પોઈન્ટ બની શકે. પણ એમાં વાલીઓ વધારે જવાબદારીથી સાહેબ કરીને તમે જે છે તે અધિકારીઓની સામે આંટા ફેરા માર્યા કરો, અને પછી તો અધિકારીઓ તમારી સાથે આ જ વર્તન કરે. આ બીયુ પરમિશન જોવાની જવાબદારી વિજય નહેરા મ્યુનિસિપલ કમિશનરની હતી, એમનું તંત્ર ક્યાં હતું? અને પછી હજી એમની પાસેથી એ પ્રશ્નો ઉકેલી રહ્યા છે, સહાનુભૂતિ આપી રહ્યા છે. આ તો જે છે તે તમને બળતરા ઉપર જે છે તે ખાલી એક મલમ લગાડવાનો ધંધો કરી રહ્યા છે, પણ તમારી બળતરાને દૂર થાય એ માટેના કોઈ પ્રયત્નો નથી કરી રહ્યા. એટલે વાલીઓએ પણ ટૂંકા લાભ અને નાની દ્રષ્ટિથી બહાર નીકળીને કાયદાનો પૂરો સહારો લેવો જોઈએ, અને તો આની અંદરથી ચોક્કસપણે વાલીઓના હિતમાં, બાળકોના હિતમાં પરિણામ મળે તેમ છે. કાયદો જાણીએ અને કાયદાનો ઉપયોગ કરીએ. બિલકુલ, એટલે તમારે આરટીઈ ને જાણવું જરૂરી છે, શું છે રાઇટ ટુ એજ્યુકેશન અને કયા પ્રમાણે છે, ને ખાસ કરીને એ રીતે આપણે ખૂબ જ વાત કરીએ સુખદેવ સર કે ક્યાંક ને ક્યાંક મોહ માયાની અંદર અને લાલચની અંદર કહી શકાય કે ડીપીએસ સ્કૂલમાં વાલીઓ કદાચ ત્યાં ભોળવાઈ ગયા છે અને ત્યાં લૂંટાઈ રહ્યા છે. બિલકુલ, કમલભાઈ કંઈક કહેવા માંગી રહ્યા છે, શું કહી રહ્યા છે કમલભાઈ? હું એક જ મિનિટ લઉં છું આ વિષય પર. આ સાહેબે મને બહુ સાચી વાત, લોભ અને લાલચ અને બધી વાત પર આપણે લૂંટાઈ રહ્યા છીએ. આપણે ગુનેગાર તો સાચા ગુનેગાર આપણે છીએ.
હું એ કહેવા માંગુ છું બધા જ ગુજરાતના વાલીઓને કે આપણે પ્રાઇવેટ સેક્ટર પસંદ કર્યું છે, પ્રાઇવેટ સેક્ટરમાં જવું છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં જ જવું છે, બ્રાન્ડમાં જ જવું છે, બધું જ છે. પણ એની અંદર તમે કીધું ને કાયદા, એમ એફઆરસી પણ એક કાયદો બનતો સાહેબ, પણ એફઆરસી ને કોઈ પણ સ્કૂલનો માલિક ગણકારતો નથી. એક પણ કાયદાને સ્કૂલના સત્તાધીશો એક્સેપ્ટ જ નથી કરતા. શું નથી કરતા? કાયદા ઘોડીને પી ગયા એ. કેમ કે સરકારની અંદર બેઠેલા સત્તાધીશો ને સ્કૂલની અંદર બેઠેલા સત્તાધીશો એક બેન્ચ ઉપર બેસીને કોફી પીતા હોય સાહેબ, બરાબર છે, એ કયા વાલીનું ભલું કરશે? એ કાયદાને ઘોડીને જ પી જવાના છે ને. અહીંયા કેવું છે, સ્ટેન્ડ બાય હોવું જોઈએ. અગર તમે એક બે સ્કૂલો ફટાક દઈને બંધ કરો ને ગુજરાતમાં, બ્રાન્ડ સ્કૂલો, તો ખબર પડે. શું પડે લોકોને? સરકારને આપણે એવી માંગણી કરી શકીએ કે સરકારને આપણે કહી શકીએ કે અમને સરકારી સારી સ્કૂલો આપો, અમે અમારા સરકારી સ્કૂલોમાં ભણાવવા માટે તૈયાર છીએ છોકરાઓને, તમે આપી શકો છો ને. અત્યારે અમદાવાદની અંદર અત્યારની તારીખમાં કિરીટ સોલંકી જે એમ સાંસદ છે પશ્ચિમના, એમને અત્યારે એક સ્કૂલ આપી છે, સમજો એમના બજેટમાંથી, એમાં કોર્પોરેશન સાથે મળીને કેટલી બ્રાન્ડ સ્કૂલ દેખાય છે સાહેબ. બધું મળી શકે એમ છે, પણ આપણે બી સ્માર્ટ સ્કૂલ બનાવી છે, આપણે બી માંગી શકીએ ને. છે બજેટ એ લોકો પાસે, ને આપવું જોઈએ. સરકારે હવે સરકારી સ્કૂલો સારી આપવી જોઈએ, સરકારી સ્કૂલોના શિક્ષણ આપવું જોઈએ, આ પ્રાઇવેટ સેક્ટર છોડી દેવું જોઈએ. કમલભાઈ, આપને અટકાવવા માંગુ, એક સારા પણ સમાચાર છે, પરંતુ એ ક્યારે થશે, ક્યારે એપ્લાય થશે તે મહત્વની બાબત છે. કારણ કે જે રીતે સ્માર્ટ સ્કૂલ આપણે વાત કરી, કિરીટભાઈએ ત્યાં સ્માર્ટ સ્કૂલ બનાવી પશ્ચિમમાં, એ રીતે પૂર્વમાં પણ એક સ્માર્ટ સ્કૂલ બની છે બાજુ, કાંકરિયા શાળા નંબર 2 બાજુ. એવી મ્યુનિસિપલ જોડે તે પ્રકારનું બજેટમાં જે ફાળવેલું પણ છે, અલગ અલગ સ્કૂલો પર સ્કૂલનું તેમને બજેટ પણ ફાળવેલું છે, પરંતુ તે ક્યારેય દરેક સ્કૂલ પર આ થશે તે જોવું રહ્યું. પરંતુ ત્યાં સુધીમાં કેટલી સ્કૂલો બચે છે તે પણ મહત્વની બાબત છે. કારણ કે સ્કૂલ તે પહેલા બચવી જરૂરી છે. કારણ કે જ્યાં સુધી સ્કૂલો નહીં બચે તો શું કરશો? કારણ કે કેટલીક સ્કૂલો કહી શકાય કે જે સ્કૂલો હતી, કહી શકાય કે મ્યુનિસિપલે ઘણી બધી સ્કૂલો પણ હવે ધીરે ધીરે લેવા લાગી છે, મ્યુનિસિપલ થઈ રહી છે. જે પ્રમાણે કહી શકાય કે સ્માર્ટ સ્કૂલો બને તો બિલકુલ, જે લોકોને પૂર્વમાં તો જોકે ઓછું છે, પરંતુ પશ્ચિમમાં કહી શકાય કે પ્રાઇવેટ સ્કૂલોનું વળગણ જે કહી શકાય કે વાલીઓને સૌથી વધારે તેવું કહી શકાય. તો જે રીતે આપણે વાત કરી કે જો જે અહીંયાની સ્કૂલો છે, કહી શકાય કે સરકારી સ્કૂલો છે, તેને સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવે, અદ્યતન જે ટેકનોલોજીથી સભર બનાવવામાં આવે, તો બિલકુલથી કહી શકાય કે તે જે પ્રાઇવેટ સ્કૂલોમાં છે તે લોકો જવાનું ટાળી શકે છે. બિલકુલ. કમલભાઈ, આપની વાત પૂરી કરશો, વાંધો નહીં. એટલે મારું બસ આજ બધા જ વાલીઓને એ જ કહેવું છે કે આપણે સરકાર પાસે એવી માંગણીઓ કરીએ. કેમ કે બચત, જો અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે, કોરોના મહામારીના હિસાબેથી તમે જોઈ શકો છો કે કેટલાય વર્ષોથી ખરાબ જ ચાલુ છે, કઈ સારું થયું નથી હજી સુધી કોઈનું. એટલે મારું એવું કહેવું છે કે સરકાર એવી રાહત આપી શકે છે, સારી સ્કૂલો, બજેટ કેટલું બધું છે સરકાર પાસે, ડેવલપ કરી શકે એમ છે, નથી કરી શકે એમ નથી. પણ મને એવું લાગે છે કે 2800 સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો જે છે એના સત્તાધીશો જ કદાચ સરકારના માણસો હોય તો કદાચ એ લોકો ના બનાવી શકે. એ બી કારણ હોય છે. કારણ એ જ હોઈ શકે, બીજું કોઈ કારણ છે નહીં. આના સિવાય કોઈ કારણ નથી. આ જ કારણ છે કે સરકાર કેમ નથી ડેવલપ કરતી, કેમ કે એમને પ્રાઇવેટ સેક્ટર ડેવલપ કરવું છે, બરાબર છે. બાકી સરકાર પાસે ઓપ્શન છે. કેમ દિલ્હી, હું એમ નથી કહ્યું, રાજકીય વાત નથી કરતો, દિલ્હીની અંદર કેમ એજ્યુકેશન ચેન્જ થઈ ગયું? બિલકુલ, દિલ્હી બદલાઈ ગઈ સરકારી. બિલકુલ બદલાયું ને, સરકારી લઈ લીધું તંત્ર સાથમાં. લો ને, કેમ નથી લેતા? લેવું જોઈએ, કરવું જોઈએ. કોનું ભલું? વાલીઓનું ભલું થશે ને સાહેબ. તમે સ્કૂલ માલિકોનું ભલું કરવા નીકળ્યા હોય તો વાહ ભલા, ભલું કરો એમનું. વાલીઓ બિચારા અહીંયા દુખી રહેશે, કેમ કે વાલીઓને દુખી જ થવાનું છેલ્લે સુધી. પૈસા ભરી છોકરાઓને ભણાવે, લોકોના ઘર વેચાઈ ગયા છે સાહેબ એજ્યુકેશન. અમારી પાસે એવી બી કમ્પ્લેનો છે. અમે વાલી મંડળ ચલાવીએ કે અમે લોકોના ઘર પણ વેચાઈ ગયા છે. લોકો એ છોકરાઓને ભણાવવા માટે શું શું પરિસ્થિતિનો સામનો કરે છે ને એ કોઈને કલ્પના નથી. પણ ગુજરાત સરકારને કઈ ખબર પડતી નથી, એવું દેખાય છે. અંધારામાં છે, બીજું કઈ નથી. પક્ષ હોય કે વિપક્ષ હોય, બધા જયારે એસી માં બેસીને ફરતા હોય ત્યારે કહી શકાય કે બંનેનો ક્યાંક ને ક્યાંક લાભ હોય. કહી શકાય કે સુખદેવ સરે વાત કરી તે રીતે કે ભાઈ વિપક્ષ પણ તેનો ફાયદો ઉઠાવે છે અને પક્ષ પણ તેનો ફાયદો ઉઠાવે છે. એટલે કહી શકાય કે આપણે બી કીધું કે જે પ્રમાણે
મોટા જે કહી શકાય કે નેતાઓ છે એ કેમ સાથે છે પ્રાઇવેટ સ્કૂલોની દર્શકોને પણ ખબર પડી ગઈ હશે. તો પક્ષ અને વિપક્ષ ક્યાંક ને ક્યાંક આમાં કઈ પ્રકારની મિલી ભગતો છે, શું છે એ આપણે કઈ એવું નથી, પરંતુ દર્શકો આખું સમજી ગયા છે કારણ કે જનતા હવે લોકોને એવું જ કહીશ. અને જે રીતે કદાચ ડીપીએસ જેવી સ્કૂલોનો જે લોકો મોહ રાખે છે તે હવે મોહ ન રાખે, અને કહી શકાય કે જે રીતે આ કાયદાઓ છે પહેલા તે સ્કૂલને તમારે દરેક રીતે પાર કરવું જરૂરી છે. બાજુનો છોકરો કે કોઈ રિલેટિવ નો છોકરો ત્યાં જાય છે એટલે આપણે છોકરાને ત્યાં મોકલવો તેવું જરૂરી પણ નથી. તમારે ખુદને જોવું જરૂરી છે. બહાર આવે છે. તો આપ સૌનો માય ટીવી ગુજરાતી સાથે જોડાવા બદલ આપ સૌનો આભાર. આપે આપનો જે કિંમતી સમય માય ટીવી ગુજરાતીને આપ્યો એ બદલ આપનો આભાર. ફરીથી મળતા રહીશું માય ટીવી ગુજરાતી સાથે. ત્યાં સુધી અમને બધાને આપશો રજા. નમસ્કાર. શું તમારે લોન જોઈએ છે? હોમ લોન, વ્હીકલ લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન? તો હમણાં જ સંપર્ક કરો. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.